સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મફતિયાપરામાં યુવાનની ઘાતકી હત્યા થઈ હોવાનું સામે આવ્યું, જેમાં યુવાનની ઘાતકી હત્યા તેની પત્નીએ જ બોથડ પદાર્થ વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઘટનાને પગલે તાકીદે ઘટના સ્થળે પહોંચી હત્યા કરનાર પત્નીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ચોટીલા મફતિયાપરા વિસ્તારમાં આવેલ ક્રિકેટ મેદાન નજીક એક પુરુષની લાશ પડેલ હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પ્રાથમિક તપાસમાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવેલ હોવાનું જાણવા મળ્યું. હાલ પોલીસ દ્વારા મરનાર શખ્સ અંગે આસપાસમાં તપાસ કરતા મરણ જનાર મહારાષ્ટ્રથી આવેલા હોવાનું, ઘણા સમયથી ચોટીલા મફતિયાપરા વિસ્તારમાં એક મહિલા સાથે રહેતો હોવાનું અને નશાની ટેવ ધરાવતો હોવાની વિગતો મળેલ છે. પોલીસે જરૂરી સ્થળ નિરીક્ષણ ઇન્ક્વેસ્ટ ભરી લાશને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી. ગત સાંજે રાજાવાડ સીમ વિસ્તારમાંથી એક દલિત યુવાને શંકાસ્પદ લાશ મળી આવી, જેને લઈ દલિત સમાજમાં હત્યા કરેલ હોવાની શંકા સાથે ઉગ્ર વિરોધ કરાયો. હાઈવે ચક્કાજામ હત્યાનો ગુનો નોંધવાની માંગ કરી રોષ વ્યક્ત કરતા પોલીસના ધાડા ખડકાયા હતા. આગેવાનો સાથે મસલતો કરી મામલો મોડી રાતે શાંત કરાયો હતો. ત્યાં જ સવારે હત્યા કરાયેલ લાશ મળી આવતા ચકચાર મચ્યો છે. 2 દિવસમાં 2 ઘટનાથી જિલ્લા પોલીસ વડા પણ ચોટીલા દોડી ગયેલ હતા અને સમગ્ર મામલે જાણકારી મેળવી જરૂરી થાણા અધિકારીને તપાસ કરતાને હત્યાનો ભેદ ઉકેલવા જરૂરી સૂચના આપી. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર.